જય સ્વામિનારાયણ। સુરત શહેરના એક પારસીને જીવનની છેલ્લી અવસ્થામાં દીકરો થયો, પણ તે જન્મથી મૂંગો હતો। તેને બોલતો કરવા તેણે ઘણા ઉપચાર કર્યા। દેવદેવી, પીર, બાવા, ભૂવા, વૈદ્યને સેવ્યા। દોરાધાગા, ઉપવાસ, બાધા, આખડી, માનતાઓ માની દેશવિદેશમાં કોઈ તેને આ વિશે સલાહ આપે તો તેના કહ્યા પ્રમાણે તે ઉપાય કરવા દોટ દેતો ફરે। તેને સમયનું ભાન ન રહે, પૈસા પાણીની જેમ ખર્ચ કરે, ખર્ચમાં પાછું વાળીને જુએ નહીં, છતાં છોકરો બોલતો થયો નહીં। એક સમયે તેના સદભાગ્ય જાગ્યા અને શહેરના એક સત્સંગીનો ભેટો થયો। તેમાં વિશ્વાસ બેઠો। એક દિવસ સત્સંગીએ કહ્યું, તમે મૂંઝાઈ શું રહ્યા છો? આ તમારો છોકરો બોલતો થાય તેનો ઉપાય છે। ત્યારે પેલા પારસીભાઈ કહે, અરે ભાઈ, મેં તેના ઉપાય માટે કંઈ બાકી રાખ્યું નથી। પથ્થર એટલા દેવ માની પૂજવા છતાં મારી આશા ફળી નથી। સત્સંગીએ ધરપત દેતા કહ્યું કે ભલે, તમે અનેક ઉપાય કર્યા પણ હજુ એક વધુ ઉપાય કરો તો તમને શો વાંધો છે? ત્યારે તે કહે, ના, કંઈ નહીં, તમે કહો તે કરવા હું તૈયાર છું। સત્સંગી ભગત કહે, જો કોઈ મોટા સત્પુરુષની કૃપા થાય તો આ છોકરો જરૂર બોલતો થાય। છોકરાના પિતા કહે, અરે ભાઈ, આ કળીકાળમાં અત્યારે આ એવા મોટા પુરુષની પરખ કેમ થાય? અને એવા છે ખરા? ક્યાં મળે? તે સુણીને એ ભગત કહે, હા, ઘણાય છે, પણ તમે વડતાલ જા, ત્યાં અમારા સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી નામે બહુ મોટા સિદ્ધ પુરુષ છે। તેમણે સાળંગપુરે શ્રીકૃષ્ણભંજન દેવની મૂર્તિ પધરાવીને ખડખડાટ હસાવી હતી। તેનો જો જોગ થાય તો જરૂર આ છોકરો બોલે તેવો મને વિશ્વાસ છે। તે પારસી એ સત્સંગી ભક્તના કહ્યા પ્રમાણે વિશ્વાસ રાખીને વડતાલ આવ્યા। ઠાકોરજીના દર્શન કર્યા અને પછી સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું આસન શોધ્યું। ત્યારે સ્વામી પૂજામાં બેઠા હતા એટલે વિનયથી દંડવત કરી છોકરાને પગે લગાડ્યો। સ્વામીએ તેની સામે જોઈ તેના આગમનનું કારણ સમજી લીધું। પૂજામાં પડેલું ઠાકોરજીને ધરેલું અડધું કેળું લઈ છોકરાને આપતા કહ્યું, છોકરા, આ લે, ઠાકોરજીની પ્રસાદી ખા। છોકરાએ કેળું ખાધું અને એ જ ક્ષણે એના બાપ પ્રત્યે તરત બોલ્યો, આ કેળું તો બહુ મીઠું છે। તે સાંભળી પારસીના આશ્ચર્યનો પાર ન રહ્યો। તે રાજી રાજી થઈને બોલ્યો, સ્વામી, તમે તો ભગવાન છો। ગોપાળાનંદ સ્વામી કહે, હું ભગવાન નથી, અમારા ભગવાન તો શ્રી સ્વામિનારાયણ છે। હું તો તેમનો એક સાધુ છું। એ પછી સ્વામીએ તેને મહારાજના ઐશ્વર્ય, ચમત્કાર અને પરચાની બહુ વાતો કહીને સત્સંગના નિયમો કહ્યા ને એમના આ લોકને પરલોકના ભલાની વાતો કહી। એ સાંભળી એ પારસીને અતિ ગુણ આવતા તેણે ગોપાળાનંદ સ્વામીના હાથે વર્તમાન ધારણ કર્યા અને સત્સંગી થયા। જો કોઈ મોટા પુરુષનો રાજીપો મળી જાય તો જીવનો બેડો પાર થઈ જાય, અને જો કુરાજીપો લેવામાં આવે કે અવગુણ આવે તો જીવનો નાશ થઈ જાય। નાશ એટલે કે જીવનો કોઈ કાળે છૂટકો ન થાય। તેથી જ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંત સેવ્યે સેવ્યા દેવતા, તેણે સેવ્યા શ્રી ભગવાન। જય સ્વામિનારાયણ।